હાય ફ્રેન્ડ, આજે બનાવી રહ્યા છે બ્રોકોલી આલમંડનો સૂપ. ખૂબ જ ઇઝી છે. અહીંયા મેં ડુંગળી, લસણ અને આદું તથા બ્રોકોલી બધું રફલી ચોપ કરેલું જ છે. થોડું એવું ઘી મૂકીશું. એમાં સૌથી પહેલાં તો ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી એડ કરી અને એને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય ને ત્યારબાદ આપણે એમાં લસણની કળીઓ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે લસણને 2 થી 3 મિનિટ પકાવી અને આદું એડ કરી દઈશું. જો તમે આ રીતે થોડું ડુંગળી, આદુ, લસણ વચ્ચે ગેપ રાખશો ને તો એના જે ડુંગળી અને લસણનો જે કાચુંપણું છે ને નીકળી જશે. તો તમારે જે ફ્લેવર છે ને એ બ્રોકોલી અને આલમંડનો એન્હાન્સ આવશે. એટલા માટે આ સ્ટેપ ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે એમાં બદામ અને સાથે આપણે એડ કરી દઈશું કાજુ. જો તમે બદામની સાથે 2-3 કાજુ એડ કરશો ને તો એકદમ જે ક્રીમી ટેક્સચર આવવું જોઈએ ને એ ખૂબ સરસ આવે છે. અને એને બધાને સ્ટર કરી અને આપણે હવે બ્રોકોલી એડ કરી દઈશું. અને બ્રોકોલી આલુના સૂપમાં છે ને બ્રોકોલીનું પ્રમાણ સારું હશે ને એટલો જ આ સૂપ ખૂબ સરસ લાગે છે. હવે એમાં આપણે ઉપરથી ગરમ પાણી નાખી અને મીડિયમ ફ્લેમ પર લગભગ આપણે એને 5 થી 7 મિનિટ જેવું ઉકળવા દઈશું કે જેથી બ્રોકોલી અને આલમંડ બધું સોફ્ટ થઈ જાય અને આપણે એને મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ કરી લેવાનો છે. હવે અહીંયા આપણે થોડું એવું સોલ્ટ એડ કરીશું અને ત્યારબાદ આપણે એને ફરી લગભગ 5-1 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું. હવે આ પ્રોસીજર પછી તમારે આ એકદમ ઠંડુ થવા દેવાનું છે. એને ગરમ પીસવાનું નથી, કેમ કે જો તમે ગરમ જ પીસો ને તો એનો ટેસ્ટ પણ ખરાબ થાય છે અને સાથે એનો કલર પણ ચેન્જ થઈ જાય છે. હવે પ્રોપર ઠંડુ થઈ જાય ને ત્યાર પછી આવી રીતે મિક્સર જારમાં લઈ અને સરસ મજાનું આપણે ગાળી લઈશું. અને આ સૂપને ગાળવું ખૂબ જરૂરી છે, કારણ કે આ સૂપ જ્યારે બને છે ને ત્યારે એની અંદર આપણે બધી સૂપ ઓલમોસ્ટ રફલી ચોપ રાખીએ છીએ એટલા માટે. હવે એ ગળાઈ ગયા બાદ એમાં આપણે સ્વાદ પ્રમાણેનું મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું. અને આ સૂપ છે ને એ મરી અને મીઠા સાથે ખૂબ સરસ લાગે છે. આમાં સ્પાઇસી નથી હોતો એટલા માટે એમાં ગ્રીન ચીલી કે રેડ ચીલી એડ નથી થતા. હવે અહીંયા એક બોઇલ આવી જાય ને ત્યારબાદ આપણે તડકા લગાવીશું. અહીંયા તડકો બહુ જ સિમ્પલ છે. ઘી લઈ અને એમાં તમારી પાસે લીલું હોય તો લીલું, નહીં તો તમારી પાસે લસણને અમે સૂકવીને આવી રીતે એના ટુકડા રાખીએ છીએ એ નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે વઘાર કરી અને ફટાફટ આપણે એને સ્ટર કરી લઈશું અને લગભગ 2 થી 3 મિનિટ જેવું એને એકાદું બોઇલ આવે ત્યાં સુધી આપણે રાખીશું. અને થોડી વાર માટે ઢાંકીને રાખી દેશો ને તો આપણું સૂપ ખૂબ જ સરસ લાગે છે. એના બધા જ ફ્લેવર એકવાર સરસ સેટ થઈ જાય છે. તો તૈયાર છે આપણું સૂપ.